પિતા ઝુલાવે રે રામધન પિતા ઝુલાવે રે ઝૂલો 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 રે ઝૂલો નાના નાના બાળ હો રામા તારી હિરની દોરી રે એ હિરની દોરી રે રામા તારી હિરની દોરી રે ઝૂલો રે ઝૂલો ઝૂલો રે ઝૂલો નાના નાના બાળ હો રામા તારી હિરની દોરી રે હો રામા તારી હિરની દોરી રે હિયામી ગોખે તે બેઠી રાણી રાજ રમણી બોલે હો એ હું તો મારા ગળાની ભૂલી રાજ બંદલા રાવી ગોખે તે બેઠી રાણી રાજ રમણી બોલે હો એ હું તો મારા ગળાની ભૂલી રાજ બંદલા એ મને મારા ગળો દેખાડો રાજ બંદલા યલવે લડા રે મારી સગુણા બેનના દાદા હો હિજાણે ભરી રે સવાના રાજા રાજ બંગલા મોગલ ફરમાત આવે છે હે મોગલ હુકમની હકદાર એમાં તું કોરટ ને કીર્તા સમરથ તું સરકાર મારી મોગલ માને બા હે આ મોગલ હા મોગલ હા મોગલ હા મોગલ હુકમની હકદાર માં તું કોરટ ને કીર્તા સમરથ તું સરકાર મારી મોગલ માને બા હે આ મોગલ હા મોગલ હા મોગલ હા હે આ મોગલ હા મોગલ હા મોગલ હા વળતું ને વળવાતે કોઈ આડા ઓડા બાંધતા ચોરું ને સંતાપે માઈ માર્ગ રોકી રાખતા માતું ભાનક બેઠી થાય મોગલ ધારે એવું થાય સમરથ તું સરકાર મારી મોગલ માને બા હે આ મોગલ આ મોગલ આ મોગલ આ એસો સારે સોતા
તો આવી રીતે બેને સગુણાના 4 મંગલ પૂરા થશે. અરે પ્રતાપ રાય તમે ઉતારી જાઓ. હે આંબાલા સગુણા બે દાદાના ખોળે બેસે બહુ સારું બોલ્યા. હે ઝીણા હા વેવાણ બોલો. જ્યારથી માંડવામાં તમારા દીકરી આવ્યા છે ત્યારનું રડારડ થાય છે. તો એવું તે શું દીકરીને દુઃખ પડ્યું છે? અરે વેવાણ, હર કોઈની દીકરી સાસરે જતી હોય તે રડે તો ખરા જ વેવાણ. અરે વેવાણ, મારી ત્રણ ને મારી દેરાણી ચારથી 7 દીકરીઓ વળાવી, કોઈ દી અમારી દીકરીઓ રડી નથી. એમાં શેના રોણા આવે? 20 વર્ષ તો માવતરના ઘરે કાઢ્યા હોય. અરે વેવાણ, મારે સગુણા તો મારે વાલનો દરિયો છે વેવાણ. તમારી સગુણા વાલનો દરિયો તો મારો પતો હું કઈ લોખંડનો હરિયો તો વેવાણ? મારે વાલનો દરિયો જ છે. અરે વેવાણ, મેં તો મારી સગુણાને લાટકોટથી ઉજેરીને મોટી કરી. સાંભળો, તમારી સગુણાને લાટકોટથી મોટી કરી છે એમ? તો અમારા પતોને હું કઈ અમૂલની કોથળી પાસે મોટો કર્યો છે? અમે લાડકોટે જ મોટો કર્યો છે વેવાણ. વેવાણ, રજવાડું જોતા તો કરિયાવર પૂરેપૂરો હોય છે, કઈ જાજુ કેવું નથી. હા વેવાણ, તમે લિસ્ટ મોકલું તું ઈ તમામ હા, કરિયાવર ઈ તો અમે જોઈ લીધું કરિયાવર. ચા પાણીની વ્યવસ્થા કરાઈજો. ચાલુ જ છે વેવાણ, ચા પાણી ચાલુ જ છે. ચેટા પોલાની જાનું છે અને બહુ રડતા નહીં, હજી રડવાનું બાકી છે. સારું વેવાણ, જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. અરે વેવાણ, 20 વર્ષથી વેરી હતા, આજ મને કે હરખ ખમાતો નથી. લ્યો ને હજી એકવાર જય બજરંગબલી. અરે વેવાણ, બોલો ને વેવાણ. એમ કેમ બોલ્યા વેવાણ? કેમ? બજરંગબલીનો પદ પારો છે વેવાણ. લે વેવાણ, હું તો 2 પાંચ પારું છું. હારું હારું વેવાણ. હા, સારું સેટા પલાને જાણું છે, ઉતાવળ રાખજો. હા વેવાણ. અને બહુ રોતા નહીં. હે દીકરી સગુણા, આજ હું કહું ને તમે સાંભળો બેટા. હે મોતીડા બાંધી લે તેડે, તારે જાવું પાર કાગે રે.
પિતાજીને પિતા સરી માનજો, સાસુજીને માતો સરી માનજો. સવારે વેલેરા ઉઠજો, બેડલીએ પાણી લાવજો. સવારે વેલેરા ઉઠજો, ધબાકે પાણી લાવજો, ધબાકે પાણી લાવજો. અરે દીકરી સગુણા, આજે પોકરણના પાદરે વેરડા તારી રાહ જોતા છે બેટા. તમારા પિતાશ્રીની વિદાય લઈ અરખેથી સાસરે સીધાઓ મારા બાળ, અરખેથી સાસરે સીધાઓ. અરે બેટા સગુણા, ખોટો કલ્પાત કરમાં દીકરી તો સાસરે શોભે. એ તમ વિના જીવાય નહીં, અને તમ વિના મરાય પણ નહીં. અને મારા દલડા કરી વેદના આજ સગુણા કોઈને કહેવાય નહીં. એ એ પોકરણ ગઢમાં ચાંદલિયો ઉગો મારા બા એ પિંગલ ગઢમાં અજવાળા કલે મારા બા પુરાની માં કોળલ તને વિનવું આ એ રખો બા કરે
દીકરી સુખે સાસરે સીધાવો. અરે રાજા પટિયાર, આજ આપણે વેરી હતા અને વેવાયું બન્યા છે, તો ચાલો ભોજન સાથે જમીએ. અરે રાજા અજમલ, વેરી હતા અને વેવાયું બન્યા એ તો વાત તારી સાચી છે. હું તને બે પ્રશ્ન પૂછું, એના તું જવાબ આપ. તારે સંતાનમાં દીકરા કેટલા અને દીકરીઓ કેટલી? અરે રાજા પટિયાર, મારા સંતાનમાં 3 દીકરી, પુત્ર એક પણ નથી. અરે રાજા અજમલ, તને નહીં ખબર હોય આ પઢિયારના વેણ કેવા હોય છે. એ જીરે આજ વાંજી યાના કનું પઢિયાર જમાદાના તો જો તારે વેર વારું હોય તો આવજો પિંગલગઢ ને પાદર. જય માં ભવાની. અરે વીરા પ્રધાન, જે માં રાજમાંથી માતુશ્રીને બોલાવો. ભલે ભલે જીરે આજ પર ધન બોલાવે માતૃશ્રી આવજો રે. એ આવજો રાજ ને દરબાર પર ધન બોલાવે માતૃશ્રી આવજો રે. આજે પરધાને બોલાવે રાજમાતા યાદિયા રે. આપણે શું કામ પડ્યા વીરા? અરે માતૃશ્રી, આપને મહારાજ શ્રી બોલાવે છે. અરે સ્વામીનાથ, અમારા શું કામ પડ્યા? અરે સતી, મને વનમાં જવાની રજા આપો. હા મારા નાથ, આજે તમે ગમે એટલા કલાવાલા કરશો ને તો હું વન તો નહીં જ જવા દો મારા નાથ. અરે સતી, મને ખુશીથી વનમાં જવાની રજા આપો. હઠલા રાજા હાઠડા મેલો કે વનમાં
હા મારા નાથ, આજે વાનું જાવ હોય તો મારી કોઈ ના નથી. મને તમારા માથાના મુંગટ અને હયા કેરા હાર સોંપતા જાઓ. ભલે સદી આજે માથાના હે મુગટ સતી રાણી તમને સપો એ સોપી દઉં હૈયા કે રાજો ને હાથ માથાના મુગટ સતી રાણી તમને સપો રાજને દરબાર હોરી તલવારો પ્રધાન તમને સપો ભાઈ પૂજારી શિવ શંકર ના પૂજારી મંદિર સાફ કરીને ચેલાને બોલાવીને કા સાફ તો કરવીને ને પૂજા કરી. એ આજે ગુરુ બોલાવે ચેલા આવજે રે ગુરુ બોલાવે ચેલા આવજે રે. किधर गया था? मैं तो यहाँ पर वो कुत्ते बहुत यहाँ आगे थे, कुत्ते को भगा रहा था, मेरे पीछे पीछे दौड़ रहे थे. भगा रहा था? हाँ. कोई बात नहीं, मंदिर हमको मिल गया है, थोड़ा साफ करना है. साफ करी ना. मैं साफ करने नहीं जाऊँगा. क्यों नहीं करने जाएंगा? इसलिए तो तुझको बुलाया है. तो जाता हूँ, जाता हूँ. चल चल कह जल्दी. ए मंदिर देवर वाया जेला भाई, मंदिर देवर वाया रे. ए मंदिर देवर वाया जेला भाई, मंदिर देवर वाया रे. મંદિર દેવારી આયા તેલા ભાઈ, મંદિર દેવારી આયા રે. અરે ગુરુજી મંદિર સાફ હો ગયા. हो जाए ना. હા હો ગઈ ના. तो आए बैठी ने आज तो भक्ति एवी करनी है, संभला काटी ना એવી કરવી ના, એવી કરવી ના કે કેવી બેન કરવી? નાકમાંથી છેડા નીકળી વિના. करी ना. અરે બાપુ ઓ. એક છોટી સી ઝુનકી બુનકી ચલાવી દો. उनकी आई वांदो ए वाली रे मालो लीलो लीलो गांजो गांजो वाली रे मालो लीलो लीलो गांजो गांजो गांजे कईरा कईरा कईरा
પીવે કોઈ સાધુરા પીવે જોગી જોગી પીવે કોઈ ભોગી ભોગી પીવે વાલા જોગી જોગી પીવે કોઈ ભોગી ભોગી પીવે વાલા કોઈ પીવે પીવે કોઈ પીવે હોશિયાર વાળિયા વાળી રે માયલો લીલો લીલો ગાંજો ગાંજો ઢોલ નગારા રૂડી નો બટ વાગે રે વાગે રે વાગે રે ઢોલ નગારા નગારા ઢોલ નગારા રૂડી નો બટ વાગે રે વાગે બંસી વાગે વાગે બંસી વાગે ગલી દૂર વાળિયા વાળી રે માયલો લીલો લીલો ગાંજો ગાંજો હાલ અરે સામે મંદિર છે કાંઈ છે તો ચાલ પૂજારી મહારાજને પૂછું કે શેનું મંદિર છે અરે પૂજારી મહારાજ જેલીના હા બાપુ બહાર દેખતા વિના અડધી રાતે કોણ ડેલા બબલાવીના તારો બાપ શેટી ના રહીના ઘા કરી વિના અરે મહારાજ તમે કોણ અને અત્યારે આ વનવાસમાં તમે શું કરી રહ્યા છો અમે તો મહારાજ છે તમે કોણ છો અમે અમે અહીંયા તમને શું લાગે શું લાગે આ તમને શું લાગે અઘોરી નથી લાગતા ધાર બાર તો વહી ગઈ લાગે આ ધાર વાળા બુદ્ધિ જ રાખવાની હોય આ ઘા ન કરવાની હોય ખાલી રાખવાની જ હોય આ મંદિર શેનું છે મંદિર તો મને ખબર નથી તો હું અહીં બેસી ગયા છો મારા બાપુને પૂછવું છે બાપુને પૂછ લ્યો અરે બાપુ ઓ આ મંદિર શેનું છે मंदिर है शिव शंकर का बता दो उसको શિવ શંકર મંદિર છે શંકર મંદિરે હા બાપુને કે મારે પૂજા કરવી છે અરે બાપુ हो કોક મહારાજ આવે છે કે મારે પૂજા કરવી છે મંદિરમાં तो આપણે અહીંયા શું કરી વિના એને પૂજા કરી વિના તો આપણે શું કરી વિના તો ભાઈ હવે મઢી આકડી બા વધી જાય હો ભાઈ હું સાઈડમાં બે તમે અંદર બેસજો કાઈ વાંધો નહીં इसको स्नान करे ए खट्टा खट्टा गंध रहा है इसको दो स्नान करके आए स्नान करके आओ भाई स्नान करके आओ જોઈ ને નદી જોઈ ને હવે ટાઈટ નું સ્નાન નકર માર ચેલો स्नान क्यों करવું પડે એમનો આ ખટ્ટા ખટ્ટા ગંધ आता है वहाँ पर वो नदी है ना और एम पे धुक्का मार के चला आना फिर જા તું ભેગો જા નાઈ આવી તું કાંઈ વાંધો नहीं मुझको नहीं जाना मैं नहीं नहाता हूँ मैं महीने में एक बार ही नहाता हूँ ये शंभु शरणे પડું માંગુ ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરી હે શિવધારા આપો
તારી અંગે જમર પૈરા પછી ઓલી તલવાર પછી ઓલી તલવાર કે રે તારી અંગે જમર પૈરા આજે કઈ કઈ કે નગરી નો રાહ જોવી રે ઇન્દ્રપુરી નો હું તો રાહ જોવી રે આજે ઇન્દ્રપુરી નો હું તો રાહ જોવી રે ડોલે ડોલે આકાશ ને પાતાળ રે ડોલે મારું ઇન્દ્રાસના યા કોણ જાય ગોચ મહાભક્ત રે ડોલે મારું ઇન્દ્રાસના ડોલે ડોલે દેવોના દરબાર રે ઇન્દ્ર માર ડોલે ડોલે ઢોલક થાય રે દેવર હલક ઢોલક થાય ઇન્દ્ર ના ઇન્દ્રાસન હલક ઢોલક થાય હલક ઢોલક થાય રે દેવર હલક ઢોલક થાય વિષ્ણુ ના વૈકુંઠ હાથ હલક ઢોલક થાય હલક ઢોલક થાય રે દેવર હલક ઢોલક થાય બ્રહ્માના બ્રહ્માંડ હાથ બોલવા લાગે બાર બાર માસ નહીં બાર બાર દિવસ નહીં ફક્ત 3.5 ની અંદર મારું ઇન્દ્રાસન પોપટના પાંજરાની માફક ડોલવા લાગ્યું છે કોણ છે આ કાળા માથારો માનવી જે મારું ઇન્દ્રાસન ધૂતી લેવા માંગે છે તો લાય મારી સંસારથી કામ મારી અને ધરતી મથક જુદા કરું આ તો કોઈ તપસ્વી પુરુષ લાગે છે આ તો મારાથી મોટા બ્રહ્મદેવ છે તો લાય બ્રહ્મદેવને બોલાવું હે આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવજ રે હે આજો ઇન્દ્રપુરી બજાર આજો ઇન્દ્રપુરી બજાર ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવજ રે આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવ્યા રે આવ્યા તો પવન બજાર આવ્યા તો પવન બજાર ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવ્યા રે અરે દેવેન્દ્ર અત્યારે બોલાવાનું કારણ અરે બ્રહ્મદેવ તમે તો દેવોના દેવ છો બધું જાણવા છતાં હું કામ મારી કસોટી કરું છું અરે દેવેન્દ્ર તમારા મુખ્યથી સાંભળવા માંગુ છું અરે બ્રહ્મદેવ બાર બાર માસ નહીં બાર બાર દિવસ નહીં ફક્ત 3.5 ની અંદર મારું ઇન્દ્રાસન પોપટના પાંજરાની માફક દોરવા લાગ્યું છે કોણ છે આ કાળા માથાનો માનવી જે મારું ઇન્દ્રાસન ધૂતી લેવા માંગે છે અરે દેવેન્દ્ર જેમ તમારી ઇન્દ્રપુરી ડોલે એમ જ મારી બ્રહ્માપુરી પણ ડોલે છે તે માટે મારાથી વિષ્ણુ મોટા એને યાદ કરું એને બોલાવો આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે આવજો તો પવન મોજાર આવજો તો પવન મોજાર બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે ઇન્દ્રદેવ બોલાવે અરે દેવ ઇન્દ્ર અત્યારે બોલાવાના કારણ અરે વિષ્ણુદેવ બાર બાર માસ નહીં બાર બાર દિવસ નહીં ફક્ત 3.5 ની અંદર મારું ઇન્દ્રાસન પોપટના પાંજરાની માફક ડોલવા લાગ્યું છે કોણ છે આ કાળા માથાનો માનવી જે મારું ઇન્દ્રાસન ધૂતી લેવા માંગે છે જેમ તમારી ઇન્દ્રપુરી ડોલે એમ જ અમારી વિષ્ણુપુરી ડોલે અમારથી મોટા મહાદેવને બોલાવો આજે વિષ્ણુ બોલાવે મહાદેવ આવજો રે આવજો ત્રપવન મોજાર આવજો ત્રપવન મોજાર વિષ્ણુ બોલાવે મહાદેવ આવજો રે ધીરે આજ વિષ્ણુ દેવ બોલા
બોલાવવાનું કારણ? ઇન્દ્રદેવ બોલાવે. અરે ઇન્દ્રદેવ અત્યારે બોલાવવાનું કારણ? અરે મહાદેવ 12 માસ નહીં 12 દિવસ નહીં ફક્ત 3.5 ની અંદર મારું ઇન્દ્રિયાસન પોપટના પાંજરાની માફક ડોલવા લાગ્યું છે. કોણ છે આ કાળા માથાનો માનવી જે મારું ઇન્દ્રિયાસન ધૂતી લેવા માંગે છે? અરે ઇન્દ્રદેવ તમે શાંત થાઓ. ઇન્દ્ર તમે ઇન્દ્ર હે દેવોના દુખડા ભાગ ભોળા શંકર દેવોના દુખડા ભાગો રે દેવોના દુખડા ભાંગે ભોળા શંકર દેવોના દુખડા ભાંગે. હે શંકર પાર્વતીની જોડ ભોળા શંકર શંકર પાર્વતીની જોડ રે એ આયો પવનનો ઢોલ ભોળા શંકર આયો પવનનો ઢોલ રે એ જટાયુ ઉડી ઉડી જાય ભોળા શંકર જટાયુ ઉડી ઉડી જાય રે ઇન્દ્ર તમે ઇન્દ્ર પુરીમાં જાવ ઇન્દ્ર તમે ઇન્દ્ર પુરીમાં જાવ એવા રે એ સપનામાં ભોળાનાથ મળે રે. ઇન્દ્ર ચાલ્યા ઇન્દ્ર પુરીની મોજાર ઇન્દ્ર ચાલ્યા ઇન્દ્ર પુરીની મોજાર એવા રે સપનામાં ભોળાનાથ મળશે રે બ્રહ્મા તમે બ્રહ્મા પુરીમાં જાવ બ્રહ્મા તમે બ્રહ્મા પુરીમાં જાવ એવા રે સપનામાં ભોળાનાથ મળશે રે. બ્રહ્મા ચાલ્યા બ્રહ્મા પુરીની મોજાર બ્રહ્મા ચાલ્યા બ્રહ્મા પુરીની મોજાર એવા રે સપનામાં ભોળાનાથ મળશે રે. વિષ્ણુ તમે વૈકુંઠ પુરીમાં જાવ વિષ્ણુ તમે વૈકુંઠ પુરીમાં જાવ એવા રે સપનામાં ભોળાનાથ મળશે રે. હે વિષ્ણુ ચાલા વૈકુંઠ પુરીની મોજાર વિષ્ણુ ચાલા વૈકુંઠ પુરીની મોજાર એવા રે સપનામાં ભોળાનાથ મળજો મહાદેવ. પાર્વતીજી કૈલાસપુરીમાં જાવ પાર્વતીજી કૈલાસપુરીમાં જાવ સપના એક રૂપે સ્વામીનાથ મળશે રે. પાર્વતી હાલ કૈલાસ પુરીની મોજાર સપના સ્વરૂપે સ્વામીનાથ મળજો રે. અરે અજમલરાય તમે દ્વારિકા જાઓ દ્વારિકાનો નાથ તમારા વાંજ્યા મેણા ભાંગશે. સવારશેર ઘીના લાડુ અને સાથે જળજમનાની જારી લેતા જજો. દ્વારિકાનો નાથ તમારા વાંજ્યા મેણા જરૂર ભાંગશે. હું કોણ કે ભોળો નાથ કોઈનો દીકરો થયો નથી અને કોઈનો થવાનો નથી. અમે નથી થવાના કોઈને. હા ઓને બોલાવું બેઠી ચૂંટણી કરી નાખો. આ કોણ હતા? આ કે કોણ તમારે ઇન્દ્રસે ઝૂંટવી લેવા માંગતા હતા? તમારે આવ્યા ને પૂછાય ને કોણ હતું ઈ? આ કઈ અહીંયા બાટી બોલાવતા હતા. તમારે શું કરવું એની ઇન્દ્રાસન મારે કાંઈ નથી કરવું. તો ક્યાં બધા આવ્યા હતા બેઠી ચૂંટણી કરીને વહી ગયા. તમારે ત્યાં જ આવ્યો બીજા અમે ક્યાં અમે એક ખૂણામાં ઘરી ગયા હતા બધા બે ભરાઈ ગયા હતા અહીંયા બાટી કહીને બોલાવતા હતા બધા. એવું છે મને ભોળાનાથ સપનું આવ્યું સપલા આપ્યા કેટલા જોડી સપલા આપ્યા? સપનું આપ્યું સપનું આપ્યા. કે દ્વારકામાં જાઓ તમે હા તમારા દુખડા ભાંગી નાખશે. દ્વારકામાં જવાનું કીધું. સવાસર ઘીના લાડુ લઈને ચોટ જમણા લાડવા લઈને આવ્યો. લાડવા લઈને જવાના શું વાત છે? તો અમે ત્યાં તમને ભેગા થવું બીજું હું હા તો લાડવા તો ખાવું પડશે હો. ન્યા ભેરા ન થતા ના ખાવું જ છે. ન્યા કાંઈ કામ ન તમારું. પેલા અમને પેટ પૂજા કરાવી દેજો પછી હા ન્યા પછી કરજો. દ્વારકા હાઈટના ભૂખ્યા રહો હજી. હા હજી ભૂખા જોઈ ને. આગળ 4 વાગે દેહે થોડું કોન્ટેક્ટ નંબર છે કે નથી? જોતા નથી તમારા આ અમે અહીંયા પેલા પગથિયે જ બેઠા. ઓનલાઈન આવી જાય હો ઓનલાઈન. એમ હા ફોન બંધ રાખો તો
ફોન ની અમે જરૂર ન હોય. હમણાં સિમ કાર્ડ બ્લોક કરાવી દીધા. બે જગ્યાએ ડખો થઈ ગયો ને તો સિમ કાર્ડ બ્લોક કરાવી દીધા. એ સારું થયું. હા તો અમે તમને અહીંયા પેલા પગથિયે જોવા મળીશું. રેડી? હા, જાઓ. લાડવા લેતા આવજો. હે સાયો સાયો હો રાજ સાયો સે હે સાયો સાયો હો રાજ સાયો સે હે સાયે દેશ નારું નાથી કોઈ મનમાં શામી સાયો સે સાયે વીરકા ગાયો તારાયો રડિયા તમને જેસુ મેળી નામ મનમાં શામી સાયો છે તમને જેસુ મેળી નામ મનમાં શામી સાયો છે તમને જેસુ મેળી નામ મનમાં શામી સાયો છે અરે શામીના તમે વનમાં ગયા હતા એની મને વાત કરો. હા સતી ભોળાનાથ તમને સપના સ્વરૂપે દર્શન દીધા. એ જ મને રાય તમે દ્વારકામાં જાઓ સવાસર ઘીના લાડુ અને જળ જમણાની જારી લઈને એ જરૂર તમારા વાંજ્યા મેણા ભાંગશે. તો મને સવાસર ઘીના લાડુ બનાવી આપો. હા મારા ના તમે જંગલ રખડીને આવ્યા છો થોડીક વાર આરામ લો હમણાં જ વારી આપું છું. હે સવા શેર ઘીના મેં તો લાડવા બનાવ્યા હે સવા શેર ઘીના વાલા લાડવા બનાવ્યા હે પ્રભુ તમારે જમી લેજો નંદલાલા જા એ જાડા જમાનાની હોતા જાડે મારે લાગે એ સારા થાળી પી લેજો નંદલાલા જા એ નંદલાલા ને મારલી વાળાને એ હૈયાની વાતો દઈને કેજો નંદલાલા ના એ સકરડે પારડે મારચર જાજે રે ભવાની માં એ લી પેલને ખોપેલ મારું યામણો રાંગાલમાં હે પાગલે ના પાડનાર દેજો રે ભવાની માં હે ખોળાનો ખોદનાર દેજો રે રાંગાલમાં હે સકરડે પારડે મારચર જાજે રે ભવાની માં ये सती मिणाल दे हे कहे स्वामी आपने पुत्र रे विना नादी ओ जी। हे मानला मारा रे बुझाई मनला
એ પૂજારી વાળા પૂજારી રણછોડ રાયના પૂજારી એ પૂજારી વાળા પૂજારી રણછોડ રાયના પૂજારી ચાલો પૂજા કરવી મારે પૂજા કરવી રણછોડ રાયની પૂજા કરવી અરે પૂજારી મહારાજ આવી ગયા એમ ને આવી ગયા લાડવા લેવા લાડવા લેવો લેવા એમ ને હા પ્રભુને થાળ જમાડી પેલા અમને જમાડી દો પછી પ્રભુને જમાડો પછી તમને જમાડી એવું કરું એવું કરો કાંઈ વાંધો નહીં બેઠ જાઓ यहाँ पर ये बांसुरी दुबे भाई काय हमें दुख दे मैं दर्शन की प्यास रह गई तू अधर मसले कंचन धार कर घरो તમે આરોગો ભગવાન તો હારે કાન સડા કદમ કેરી ડાર હેઠા ઉતરો ને કાન સડા કદમ કેરી ડાર
પૂજારી મહારાજ એટલી વિનંતી કરા પ્રભુ મારો થાળ જમતા નથી આજ મને સાચા ભગવાન બતાવો. હવે તમને સાચા ભગવાન બતાવું. और डूंगरे पर चला दिया इसको. आम जाए गंगा, હા आम जाए यमुना, યમુના आम जाए साबरमती. સાબરમતી. क्या तुम्हारे भगवान जोवा છે? તમે બતાવો. સાચા ભગવાન બતાવી દેવા હે, બતાવી દેવા. માર દે ધક્કો જાય સીધા ઉપર. એ આજ પાપી રે પૂજારી વાલા મન સમાદર ફેંકો. એ મારી વારે આવો દ્વારિકાના નાથ. પાપી રે પૂજારી વાલા મન સમાદર ફેંકો. એ આવે હો નંદજીનો લાલો કાનુડો, આવે હો મહારાજ. હાલો આવે હો નંદજીનો લાલો કાનુડો, આવે હો મહારાજ. પીડા પીતાંબર પેરા જડિયલ જામા, વાલા પીડા પીતાંબર પેરા જડિયલ જામા. મોરના પીછડા વારો રે કાનુડો, આવે હો મહારાજ. હાલો આવે હો નંદજીનો લાલો કાનુડો, આવે હો મહારાજ. પગે છે મોજડીને કેળે રે કંદોરીઓ, મારે પગે છે મોજડી મારે કેળે રે કંદોરીઓ. એ હાલો હાથે છે મોરલી વારો રે કાનુડો, આવે હો મહારાજ. એ કાનુડો રોમ ઝૂમ જાય, કાનુડો અજમલ રાજાની વાર. એ કાનુડો લટકે ને મટકે જાય, કાનુડો અજમલ રાજાની વાર જાય. એ ભક્ત મારા દરિયામાં ડૂબી ડૂબી જાય, કાનુડો પેલી કરે તમારી વાત. એ ભક્ત તમારા હૈયામાં રાખજો આમ, કાનુડો વેલી કરે તમારી વાત. એ કાનુડો મોરલી વગાડતો જાય, કાનુડો અજમલ રાજાની વાર જાય. આજ પાપી પૂજારી મારા ભક્તને
ઘોર સમુદ્ર દરિયા ફેંકો છે તો લાવ આ સોનાની દ્વારિકા રચી મારા ભક્તને બહાર કાઢું. આજ જોજે રે લાડીલા હિંમતું હારી ના જાતો. તારી વારે આવે દ્વારિકાનો નામ. આજ જોજે રે લાડીલા હિંમતું હારી ના જાતો. આજ ભૈરા રે સમુદ્ર સોનાની દ્વારિકા રચો. ડૂબ ડૂબ ડૂબવા નહીં દઉં. આજ સોનાની દ્વારિકામાં ભગતને ડૂબવા નહીં દઉં. હજી આજ મધુરી મોર લીધી લાડીલાને તરતો કરો. હે કાઢું એને સમુદ્રની બહાર. આજ મધુરી મોર લીધી લાડીલાને તરતો કરો. અરે માણસમાં તો દુઃખ હોય પણ પ્રભુને શેના દુઃખ છે? ચાલ જઈને હું એને પૂછું. આજે લાટે હે પાટા રે વીરા માર સીધા ના બાંધા. આ વખરાજ કરી દિયો તમાર દલડાની વાત. આજ લાટે પાટા રે પ્રભુ ધન સીધા ના બાંધા. આ વખરાજ એજી આજ લાડીલો ભગત મારો લાડકો રે. આ પ્રભુ ધરવાને લાડુ કેરા મને થાન. માયરા એને લાડુ મને રે લલા. આજ લાડુ રે મારવાથી નમણા ડૂડિયા રે. આજે જૂઠોડા એના બોલો મારા નાથ રે. આ બકરાજ આડું મારવાથી નમણા ના તૂટે. આજ જૂઠોડા ના બોલો મારા નાથ રે. આ બકરાજ આજે લાડુ રે મારવાથી સંતોષ નવરે થયો. આ પ્રભુ છૂટા મારા જાડી કેરા મને માર. આજ જાડી રે મારવાથી નમણા તૂટિયા રે. આજે આટલો ગુનો રે પ્રભુ તમે માફ રે કરો. આ બકરાજ હવે પછી નહીં કરું આવી ભૂલ. આટલો ગુનો રે પ્રભુ મારો માફ રે કરો. અરે ભક્તરાજ ભક્તના ગુના હંમેશને માટે માફ જ હોય છે. ભક્તરાજ
પણ મને એ કહો કે આટલા જંગલ ભટકી આટલા સમુદ્ર વલ વિલોવી આ દ્વારિકા સુધી આવવાનું કારણ શું છે ભક્તરાજ? હા પ્રભુ, દ્વારકા સુધી આવવાનું એટલું જ કારણ છે મારું. એક મારો સ્વાર્થ અને એક મારો પરમારથ છે. હા ભક્તરાજ, આમાં મને કઈ સમજણ પડતી નથી, માટે મને વિસ્તારથી સમજાવો કે કયો તમારો સ્વાર્થ અને કયો તમારો પરમારથ. હા પ્રભુ, સ્વાર્થ મારો એટલો છે કે મારે શેર માટેની ખોટ છે, અને મારો પરમારથ એટલો છે કે મારી પોકરણની ધીંગી થઈ રહી પાર. ભેરવા નામનો રાક્ષસ પશુ પક્ષી કઈ રહેવા નથી દેતો, તો તેનો તમે સર્વ નાશ કરો. હા ભક્તરાજ, આ દ્વારિકાના દ્વાર સુધી આવ્યો છું તો નિરાશ તો નહીં જવા દઉં, માટે લ્યો ભક્તરાજ, આજ અમારા ડાળીનું પેલું પુષ્પ રે આપું. એ પુષ્પને પારણીએ પધરાવો સેવાયું કરજો નવ માસ વાંજી જ્ઞાના મેળા તમારા માંગશે રે. એ ભક્તરાજ, અમારા દાડીનો તમને પુષ્પ આપ્યું, એની તમે બંને માણા મળી અને નવ માસ સેવા કરજો, તમારા વાંજિયાના મેળા જરૂર ભાંગશે. હા પ્રભુ, કહેવતમાં કીધું છે 1 રૂપિયા